આ 5 છે એ આપણે કાઉન્સની અંદર ગુણશું, 4 છે એ આ કાઉન્સની અંદર ગુણશું અને આ 5 છે આની અંદર ગુણશું, બરાબર. તો 5 2 સાથે ગુણાય એટલે 5 દુ કેટલા થશે 10x. આ 5 છે એક સાથે ગુણાય એટલે શું બનશે 5, બરાબર. આ 4 છે એ એક સાથે ગુણાય એટલે કેટલા થશે 4x. આ 4 છે એ 2 સાથે ગુણાય એટલે કેટલા થશે -8. 5 છે એ અંદર ગુણાય એટલે શું થશે 5x. અને આ 5 છે એ 4 સાથે ગુણાય એટલે કેટલા બનશે 20. પણ અહીંયા તમારે ખાસ એક ધ્યાન રાખવાનું છે કે કાઉન્સની બહાર શું બેઠેલું છે માઇનસ. તો કાઉન્સની બહાર જ્યારે માઇનસ બેઠેલું હોય એ અંદર જાય એટલે કાઉન્સની આખી નિશાની ફેરવે, બરાબર. તો અહીંયા કાઉન્સની અંદર બંને કેવા છે પ્લસ, બંને કેવા છે પ્લસ. હવે આ નિશાની અંદર ગુણાય એટલે બંને કેવા થઈ જશે માઇનસ થઈ જશે, બરાબર. એટલે કે માઇનસ પ્લસ માઇનસ. તો ખાસ યાદ રાખવું કે જ્યારે કાઉન્સની બહાર માઇનસ બેઠેલો હોય ત્યારે અંદરની બધાની નિશાની બદલે. ક્લિયર? એટલો ખ્યાલ આવ્યો છે. હવે આપણે અંદરો અંદર જે થતું હોય પહેલાં આપણે સોલ્વ કરી નાખીએ, બરાબર. તો 10x + 5 બરાબર અહીંયા 4માંથી 5 જાય, 4માંથી 5 જાય તો ઊંધી બાદ બાકી છે એટલે શું આવશે -x. અને 8 અને 20નું આપણે શું કરશું સરવાળો, સમાન નિશાનીએ સરવાળો એટલે કે 20 ને 8 કેટલા થશે 28. કેટલા થશે 28, બરાબર. હવે આપણે જેમ કરતા હતા એમ ચલને આપણે ક્યાં લેશું ડાબી તરફ, સંખ્યાને આપણે ક્યાં લેશું જમણી તરફ. ઓકે, તો ચલને આપણે લઈ લઈએ ડાબી તરફ અને સંખ્યાને આપણે મોકલી દઈએ જમણી તરફ. તો અહીંયા 10x તો ઓલરેડી બેઠેલા જ છે, -x આ બાજુ આવીને કેવા થશે +x. સામે -28 તો બેઠેલા જ છે, +5 આ બાજુ આવીને કેવા થશે -5, બરાબર. 10x + x એટલે કેટલા થશે 11x. 28 અને 5 સમાન નિશાનીએ સરવાળો, મોટાની નિશાની. તો 28 ને 5 કેટલા થશે 33 અને મોટાની નિશાની એટલે કેવા આવશે માઇનસ આવશે. એક્સને કરતાં બનાવીએ એટલે 11 ક્યાં જશે છેદમાં જશે, બરાબર. એટલે કે -33 છેદમાં કેટલા આવશે 11. 33 ના 11 ભાગ પાડો તો આન્સર કેટલો આવશે 3 આવશે. કેટલો આવશે 3. એ પણ કેવો તો કે માઇનસ. કેટલો આવશે માઇનસ આન્સર આવશે, બરાબર. તો અહીંયા આપણો ઉકેલ જે છે એ x બરાબર કેટલો થશે -3 ઉકેલ થશે. ક્લિયર?